ગુજરાત રાજ્યમાં વરસાદે ભારે ધબધબાટી બોલાવ્યા બાદ હવે ઘણા વિસ્તારોમાં વરસાદે પૂરો ખાધો છે ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર વરસાદની આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ આવતીકાલથી એટલે કે 13 જુલાઈથી રાજ્યના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં હળવો વરસાદ પડવાની ધારણા છે, પરંતુ દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જેવા વિસ્તારોમાં કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ સાથે ભારે વરસાદ પડી શકે છે। આવતીકાલે અરવલ્લી, દાહોદ, મહીસાગર, નવસારી, વલસાડ, અમરેલી અને ભાવનગરમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા છે। આ સિવાય 14 અને 15 જુલાઈએ બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર અને નર્મદા સહિતના જિલ્લાઓમાં ધોધમાર વરસાદની શક્યતા છે। આ ઉપરાંત નવસારી અને વલસાડમાં 14મી જુલાઈના રોજ ભારે વરસાદ થવાની સંભાવના છે। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।